આપનું સ્વાગત છે। ભાસરિયા ખાતે સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ દ્વારા કર્મશીલ પ્રમુખો કેલેન્ડરના દાતાઓનું સન્માન તેમજ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો। સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ દ્વારા આયોજિત કેલેન્ડરના દાતાઓનું સન્માન, કર્મશીલ પ્રમુખોનું સન્માન તેમજ નવીન વર્ષ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ તારીખ 2 જાન્યુઆરી 2025 ગુરુવારના રોજ સાંજે 3 થી 6 કલાકેથી ભાસરિયા ગ્રુપ વેવર્સ ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ભાસરિયા જિલ્લો મહેસાણા ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં સર્વપ્રથમ પધારેલા મહાનુભાવો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ વીર મેધ માયાદેવની છબી આગળ દીપ પ્રાગટ્ય તેમજ બૌદ્ધ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઈશ્વરભાઈ ડી મકવાણા, પૂર્વ મંત્રી, ગુજરાત સરકાર, ગાંધીનગર, પરમ પૂજ્ય શ્રી લાલદાસ બાપુ, જોધલપીર વંશજ કેસરડી, પરમ પૂજ્ય જયંતિભાઈ ચૌહાણ, ત્રિકમ સાહેબની જગ્યા ચિત્રોડ કચ્છ, પરમ પૂજ્ય પ્રહલાદ બાપુ, વીર માયાદેવ વંશજ રનોડા ધોળકા, જે પરમાર, નિવૃત્ત ઓલ ઇન્ડિયા SC/ST ONGC એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન ચાંદખેડા, દિલીપભાઈ પરમાર, પ્રમુખ ભાસરિયા મંડળી ભીખાભાઈ એ મકવાણા, સ્થાપક સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ વીણાબેન એમ દીપકર મહેસાણા, મોહનભાઈ એ પરમાર સાહિત્યકાર ચાંદખેડા, મુકેશભાઈ જે પરમાર લીંચ, વિજયભાઈ જે ચૌહાણ ચાંદખેડા, ઇન્દ્રવદન પરમાર, જેશિકભાઈ ડી ચાવડા, માયાબેન જે ચાવડા સાબરમતી, ગિરીશભાઈ કે પરમાર મીઠા, હરિનારાયણ બૌદ્ધ, નિરંજન ઘોષ રાણીપ, રમેશભાઈ બી કાપડિયા ઉટવા, હસમુખભાઈ બી મકવાણા કડી, મગનલાલજી ડાભી ગાંધીનગર, બિપિનભાઈ કે સોલંકી કલોલ તેમજ ભાસરિયા વણકર વસ્તી પંચના ભાઈઓ બહેનો, નિવૃત્ત અધિકારીઓ, મંડળીના તમામ હોદ્દેદારો તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ સંતો મહાનુભાવોનું સામૈયા સાથે સ્વાગત કર્યું હતું। પધારેલા સંતો મહાનુભાવો દ્વારા નવીન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ, વ્યસન મુક્ત થવા, અંધશ્રદ્ધા દૂર કરવી, આપણા બાળકોને વધુને વધુ શિક્ષણ તરફ વાળવા, સમાજમાં સંગઠિત રહેવા વિશે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। ભાસરિયા મંડળી દ્વારા પધારેલા મહાનુભાવોનું ત્યાંની હાથ વણાટની ચાદર તેમજ ફૂલહાર પહેરાવીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। ત્યાર પછી સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપના સ્થાપક ભીખાભાઈ એ મકવાણા તેમજ સદસ્યો દ્વારા ભાસરિયા મંડળીના તમામ કર્મશીલ પૂર્વ પ્રમુખોનું કેલેન્ડર તેમજ શાલ આપી સન્માન કર્યું હતું। સ્ટેજના મહેમાનોનું શાલ, સન્માનપત્ર, કેલેન્ડર, વીરમાયાદેવનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું। છેલ્લે આભાર વિધિ મંડળીના પ્રમુખ દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી તેમજ તેમની સંસ્થા તરફથી મંડપ, સ્ટેજ, ગાદલા, સાઉન્ડ, ફુલહાર, ચા પાણીની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। જયંતિભાઈ પી પરમાર ભાસરિયા દ્વારા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું આયોજન સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ દ્વારા કરવામાં આવ્યું। આ સુંદર કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર ભાસરિયા વણકર વસ્તી પંચના ભાઈઓ તેમજ પ્રમુખ દિલીપભાઈ પરમારનો ભીખાભાઈ એ મકવાણા દ્વારા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી। રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા, નદાસણ। साहेब आंबेडकर एवं भगवान बुद्धના ચરણોમાં कोटि कोटि नमन। मंच पर विराजमान लालदास बापू, चौहान बापू, ईश्वरभाई, આપણા વીરમાયાના બાપુ, મીનાબેન, પ્રવીણભાઈ, ભીખાભાઈ અને ભાસરિયાના તમામ લોકોનો હું આભાર માનું છું કે આજે તમે મને અહીંયા આમંત્રિત કર્યો। સર્વપ્રથમ તો સુંદર આયોજન બદલ સૌને અભિનંદન। અત્યારે હાલ તાતી જરૂરિયાત છે સમાજને શિક્ષણની, એના માટે આપણે સૌએ ધ્યાન આપવાની જરૂર છે અને આગળ જવું પડશે। સમાજની પરિસ્થિતિ બહુ વિકટ છે અને એનો ડિટેલ અભ્યાસ કરીને આજે હું એમ કહીશ કે આ જે બાપુ બેઠા છે ને એમને હું નજીકથી, હું બધા બાપુઓથી બહુ ડિસ્ટન્સમાં રહું છું, બહુ દૂર દૂર રહું છું, પણ આ લોકો જે કામ કરે છે ને સમાજ ઉપયોગી સેવાનું પ્લસ શિક્ષણનું, ભક્તિભાવથી કંઈક અલગ દૂર છે, પણ શિક્ષણ અને સેવાના જે કામ કરે છે ને એમાં ક્યાંક ને ક્યાંક હું ઘણી બધી વાર જોતરાયો અને એ જોયા પછી એમ લાગ્યું કે જે કામ સમાજ ઉપયોગી છે એમાં આપણે દરેક જગ્યાએ સાથ સહકાર આપવો જ જોઈએ। સમાજના વ્યસન મુક્તિનું કામ લાલદાસ બાપુ પૂર્ણ જોશમાં કરી રહ્યા છે અને આવા જે કામ છે સમાજ માટેના એમાં ક્યાંક ને ક્યાંક યોગદાન આપણે સૌએ આપવું જોઈએ
ગામે ગામથી આ માટે એમના જે પ્રયત્નો છે એમાં સહકાર આપી અને આપણી નવી જનરેશનને આગળ લાવવી જોઈએ. નિરંજનભાઈ ઘોષ એક અલગ એ વ્યક્તિત્વ છે, બહુ ઓછા લોકો જાણે છે, પણ એ સમાજને સંપૂર્ણ સમર્પિત જીવન જીવે છે. એટલું બધું એમનું ઉમદા કાર્ય છે. આ સમાજમાં આવા કાર્યકર્તાઓ હોય અને આ સમાજ આવા કાર્યક્રમો કરે અને આ કાર્યક્રમોથી લોકોના જાગૃતિ આવશે. જે કંઈ શિક્ષણની વાત કરી, આપણા મંત્રી પૂર્વ મંત્રી હાજર ઈશ્વરભાઈએ પણ આ બાબતે બહુ મોટો રસ લીધો કહેવાય. કારણ કે આ કાર્યક્રમો કરવામાં ઈશ્વરભાઈનો મોટો ભાગ છે અને આવી સંસ્થાઓનો પ્રેરણા કરી ઈશ્વરભાઈ આ થ્રુ લોકો સુધી પહોંચવા માટે લોકોને મળે અને લોકો સુધી જઈ શકાય, આ સંગઠન જળવાય, આ સમાજનો કંઈ વિકાસ થાય. અને જે શિક્ષણની વાત કરી, જે વર્ગોની વાત કરી, હમણાં એક વાત ઈશ્વરભાઈ સાહેબ કરી હતી કે પહેલાં એમ તો 10,000 એમ તો આ શાળાનું મેં સર્વે કર્યું હતું. અરે સાહેબે એક મોટો સંમેલન કર્યું મહેસાણાની અંદર, હું જેલો એમાં જમણવાર હાથે મોટો પ્રોગ્રામ કરેલો. આ બહુ ટાઈમ પહેલાંની વાત તો ત્યાં હું નાનું છોકરું હતું, પણ આ સાહેબનો ખરેખર જેટલો મૌન્ય એટલો આભાર ઓછો કહેવાય ઈશ્વરભાઈ સાહેબનો. અને તમે પણ આવી સંસ્થા વતી આ જે ગમે ગમ આવો પ્રોગ્રામો કરો, લોકોના જાગૃતતા લાવો, એ ખરેખર એક જાગૃતતાની જરૂર છે. લોકો વ્યસનથી મુક્ત થાય. સંતોએ પણ બહુ જોરદાર વાત કરી અને આવા સંતોની આગળ આવે, આવા સંતો જે સંતોએ ભણવાની વાત કરી. બાપુએ એવું કીધું મને દીકરો કોઈ મા બાપ વગર ન હોય તો મને દત્તક આપજો. આ ખરેખર એક જોરદાર વાત કરી કહેવાય. અને આ સમાજનો સંદેશો પહોંચે. મોનોકોજી હમણાં એક કોઈ બીજા પેલા હતા, એમને એવી વાત કરી કે અમારે જો આવું એક ચાલી રહ્યું હોય તો છોકરાઓને ટ્રેનિંગ આપવામાં આવે, નિશ્ચિત સીધો જોબ આપવામાં આવે. આવી પણ લોકો સુધી હજુ આ વાતની ખબર નહીં. એવું કહેતા હતા કે છોકરાઓ મળતા નહીં, એવું નહીં, પણ લોકો સુધી આપણી વાત પહોંચતી નહીં. એટલે લોકો સુધી આના માધ્યમથી લોકો સુધી પહોંચી શકાય અને લોકો આના માધ્યમથી જો વધારે વધારે લોકો આવે અને એમનો આશય પણ પૂરો થાય એવું મારું છે. એક સુંદર અને રચનાત્મક કાર્યક્રમ ગણાય. આપની સંસ્થા મારફત ભીખાભાઈ આપણે ખૂબ ધન્યવાદ આપીએ. આ મંદિરના સ્થાપકોથી માંડી વર્કર ઔદ્યોગિક સહકારી મંડળના પૂર્વ પ્રમુખો અને એમના વારસદારોનું પણ આપણે સન્માન કર્યું. ખૂબ મોટું કામ કરે છે. કારણ કે હાલસાર મંદિર ચલાવવાનું મોટું કામ જે તે સમયે 1961માં આ મંદિરનો પાયો નખાયેલો. ત્યાંથી જે પ્રમુખોએ અત્યારે રહ્યા જ નથી, પણ એમના વારસદારો પણ 70-65 વર્ષ આજે આપણે બહુ સુંદર કામ કર્યું કે પ્રમુખોના વારસદારોને પ્રમુખોના આપણે સાદોકારીનું સન્માન કર્યું છે. આજે નવા વર્ષે જે છે આશીર્વાદ મુકાબલે ખૂબ સુંદર અને આ કાર્યક્રમમાં સિનિયર સિટીઝનોના પણ સન્માન કર્યા. આ કાર્યક્રમમાં બાપુ દાદાભાઈ બાપુ હતા, આપણી સાથે બીજાની જગ્યાના આપણા મહંત શ્રી જયંતિભાઈ પણ છે, અન્ય આગેવાનો પણ હાજરી આપી અને ગામના આગેવાનોએ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી. અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. એ બદલ આપણે ધન્યવાદ. આજે ગામના સૌ આગેવાનો સૌ વર્કર સમાજ એક દ્વારા જ્યાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. પહેલાં તો આપણે ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનીએ છીએ કે સમાજની સાથે સાથે આપણી સમાજના સંતોના મહંતો અને સાધુને અહીંયા ઉપસ્થિત રાખી સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનું વધારવાનું અને યુવા પેઢી અને સમાજને શિક્ષણથી વંચિત ન રહે, વ્યસન મુક્ત રહે અને આગળ વધવા માટે કયા કયા પ્રયત્નો કેવા કરવા એ સુંદર વિચારધારા સાથે આપણા પૂર્વ કેબિનેટ ઈશ્વરભાઈ નરવાણા સાહેબ ઉપસ્થિત રહ્યા, જુગલજી વસર નાગર બાપુ ઉપસ્થિત રહ્યા, ધોરણાના મહંત બાપુ ભર રહ્યા, તમારી ટીમ મીરાબેન, ગિરીશભાઈ, ઇન્દ્રજીત અને તમામ લોકો હું આ તબક્કે આભાર માનું છું કે અમને કહેવાય અમને અહીંયા જે અભિવાદન કર્યું, અમારું માન સન્માન સાચવ્યું. આપણો બધાનો આભાર. જય જગત સાહેબ. કે તમે આ વણકર સમાજની અસ્મિતાને જાળવી રાખવાના ખૂબ અથાગ પ્રયત્ન કરે છે. ક્યાંક ને ક્યાંક સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, કાર્યકરો સમાજને જગાડવાનો અથાગ પ્રયત્ન કરે છે, પણ સમાજને એક ટેવ પડી ગઈ છે જે આદિ અનાદિનું કોણે તમને આ ખભે ભટકાડી દીધું એ ખબર નથી અને માનંદીમાંથી હજુ તમે બહાર નથી આવતા. બધા સમાજની સ્થિતિ નથી જોઈ લો તમે.
એની વિચારસરણી ક્યાં છે, એનો આઉટલુક ક્યાં છે, એનો આઈક્યુ લેવલ ક્યાં છે, કઈ દ્રષ્ટિથી વિચારે છે. આપણે બધા શોર્ટ માઇન્ડથી દોડીએ છીએ. હું એક નાનું દ્રષ્ટાંત આપને આપીશ. એક ઘર હતું. એ ઘરની અંદર 4 ભાઈઓ રહેતા હતા. ઘર ધનાટ્ય હતું. બધા ચારે ચાર ભાઈ વીવીઆઈપી જીવન જીવતા. રાત્રિના સુમારે ચોર આવ્યો. પરમાર સાહેબ પેલા 3 તો ઊંઘતા હતા પણ એક જાગતો હતો. હવે એને તિજોરીમાંથી બધું એકઠું કરીને કાઢી લીધું હતું, ધન બન આ તે બધું જે હતું એ. પેલા જોયું કે આને મારશું નહીં તો આ બધું લઈને જતો રહેશે. એટલે ચોરને મારે છે 2-3 લાકડી, એમાં એક લાકડી અહીંયા વાગી જાય છે માથામાં, અહીંયા મરી જાય છે. ઢંડોળે જુઓ તો અંદર કાંઈ હોતું નથી. તો કે આ તો મારા હાથે ખૂન થઈ ગયું. પેલા 3 ને ઉઠાડે છે કે ઊભા થાવ. કે શું જોઈ લે તારા આટલે વાગે? કે ચોર ચોરી કરવા આવ્યો તો એને મેં 2-3 લાકડી મારી પણ એક લાકડી માથામાં મારી દીધી, મરી ગયો. પેલા 3 કે ખરી કરી દે. હવે આને આપણે ચમનો આને બહાર આની વિધિ સમનું કરવી, શું કરવું? 1:30 વાગ્યા હતા. એટલે કે કાંઈ વાંધો નહીં, 1-1.5 કલાક ખમી જાવ. 4-5 વાગ્યા બરોબર, 6 વાગે અજવાળું થયું એટલે આવડા નનામી બનામી લાઈન, આપણે તો નનામી જ હોય ને પહેલા તો, નનામી લાઈન સેટિંગ કરી દીધું. 4 જણા નીકળ્યા ખભે ટીંગાળીને ચાલીમાંથી. ચાલુ કર્યું આવડે, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ. એટલે હું નીકળ્યો એટલે જે પરમાર સાહેબ જોઈન થયા ને બધા ઈશ્વરભાઈ જે બધા જોઈન થઈ ગયા. હા, માણા વધી ગયું. હવે ખભો હાલ દીધો તમારે જેવા, એટલે તમે મને ખાબો હાલો તો હું ઘેર જતો રહ્યો. બીજા જે પરમાર સાહેબે ખભો હાલો એ ઘેર જતા રહ્યા, ત્રીજા ઈશ્વરભાઈ હાલો એ ઘેર જતા રહ્યા, ચોથા ભીખાભાઈ જેવા હાલે એટલે એ ઘેર જતા રહ્યા. 4 ઘરે તો પહોંચી ગયા. પેલી સ્મશાન યાત્રા તો લાંબી લટ લાગેલી. કોઈ પૂછતું નથી કોણ મરી ગયું છે. હવે છેક હતા તો પછી આ લાકડાની ચિઠ્ઠી લેવાની આવી ને સ્મશાનમાં જઈએ એટલે ચિઠ્ઠી લેવાની આવે. એ લાકડાની ચિઠ્ઠી લેવાની થઈ હતી. એકબીજાને સામે જુઓ કે કોણ મરી ગયું છે. પેલો કે મને પેલા ખભે આલી હતી ને બોલે કે મને ખભા આલી. હવે આમાં આવી રીતે તમને ખભા ચટકાડી માર્યા છે. અંધશ્રદ્ધા વેમના કુરિવાજોમાંથી બહાર કરો સાહેબ. 765 વર્ષ પહેલા જોધા બાપાએ બધા માતાના પુતળા બાળીને ભસ્મ કરી દીધા હતા. મહાન જેટલા સંતો થયા એમણે તમને પાખંડવાદમાંથી બહાર નીકળવાનું કીધું. તમે સ્વયં ખુદા છો અને તમે ક્યાં વળગી પડ્યા ને કોણે તમને માતા મહાદેવનો પીર પેગમ્બરમાં દોરા ધાગામાં વળગાડી દીધા એ હજુ મને નથી ખબર પડતી ભાઈ. આ કોકે ખભા ઉપર ચડાવી દીધું છે અને તમે લઈ લીધું છે યાર. તમારે પૂજવો હોય તો આપણા સંતોનો પૂજો. જોધલપીરની અસ્મિતા જુઓ, જોધલપીરના વાઇબ્રેશનો જુઓ, જોધલપીરની ઉર્જા જુઓ. તમે એક સંતની વાત કરી લો. સંતોએ તમને સ્વયં ખુદાની વાત કરી. ડોક્ટર બાબા સાહેબે પણ ઇંગ્લિશમાં કીધું કે એવરી હ્યુમન બોડી વોકિંગ એન્ડ ટોકિંગ ટુ ધ મિની ટેમ્પલ. પ્રત્યેક માનવ હૃદયમાં બોલતું ચાલતું મંદિર છે, બોલવા વાળો દેવ છે. બુદ્ધ ભગવાને કીધું અપો દીપો ભવ, તું તારો દીપક છું. દાસી જીવનનું તમે ભજન મંડળી છે, ભજન ગાતા છો. પોતાના મંદિરિયાની પતિત નથી પાળતો, પારકે મંદિરીએ પૂજવા જાય. એ મંદિરિયાથી પાછો આવે તાર પોતે લખ 84માં જાય. યાર તમારા દેહ દેવળમાં પરમાત્મા છે, તમે બહાર ક્યાં શોધી રહ્યા છો? કબીર સાહેબે ના પાડ્યું કે મૂકો કહા ઢૂંઢે બંધે મેં તો તેરે પાસ મેં. પણ હું આ તમને સત્સંગ આપવા આવ્યો નથી, પણ જ્યાં ખભા ઉપર બટકાડ્યું છે ને એ છોડી દો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને અપનાવો, આપણા સંતોના વિચારોને અપનાવો. તમારા છોકરાઓને વ્યસનથી મુક્ત કરો, તમે પોતે વ્યસન મુક્ત બનો. તમે ટલ્લી થઈને આવો. બેન કરે દશામાન, ભાઈ ફરે નશામાં, દશા ફરે. દશામાના ગમે તેટલા વાત કરો, પેલો રોજ પોટલી મારીને આવે 400 રૂપિયા કમાય, એમાં 300 નું પી જાય પછી કે મેં આટલા દશામાના 10 વર્ષ બોન વ્રત કરીને મરી જતો હોય મેળ આવવાનો. એના માટે ઘેર લાકડી પડી હોય ને એ લેવાની. છૂટી જાહેરમાં કહું, ઠપકારો એને બરોબરનો. રણચડની માં કાળી કાળકાના ચામુંડા એ બધી એ કોઈ નહીં, તમે જ છો. 68 જોગડી તમે જ છો, બીજું કોઈ છે? કુળદેવી કઈ કુળદેવી યાર? તમે કુળનો વધારો એ જ કુળદેવી. અને હું તો કહું માતા વાતાને કોઈ તમારે માનવું હોય તો વાંચજો, મને કઈ એનો વિરોધ છે નહીં. પણ ઘરે તમારી માં છે ને એને પગે લાગો એટલે ઓટોમેટિક બધા
આશીર્વાદ મળી જ ગયા છે, ક્યાંય કોઈના આશીર્વાદ લેવાની જરૂર. આ 1919 અને 20માં એક યોજના આવેલી, વર્કશોપ યોજનાની યોજના આવેલી આ શોરૂમ બનાવવાની. એમાં અમારી સંસ્થાએ 17 લાખ રૂપિયા મિનિમમ ગવર્મેન્ટે ફાળવેલા. એમાં 10 લાખ રૂપિયાની સબસિડી આપી સરકારે અને બાકીના 7 લાખ રૂપિયા સંસ્થાએ કાઢેલા હતા. અને આ શોરૂમમાં વચ્ચા ઉપર સલાહકાર બનાવેલી છે. અને આ પદ્ધતિ માલ છે, અહીંનું ઉત્પાદન છે બધું અહીંયા જ પ્રોડક્શન થાય છે. અને અહીંયા ગ્રાહકો અમદાવાદથી, સુરતથી અને બરોડાથી પણ અહીંયા આવે છે. તો બાસરિયાનું નામ એવું છે કે બાસરિયાની ચાદર લેવા માટે બાસરિયા જ આવવું પડે. અને અહીંયા વર્ષમાં 120 દિવસ વળતર આવે છે. 15% તો કાયમી વળતર છે જ, પણ બાકીનું 20% 120 દિવસ ગવર્મેન્ટે આપેલું છે તહેવારો નિમિત્તે. એટલે ટોટલ 35% રિબેટ હોય એ ટાઈમે લોકો આનો લાભ બધા લે. 100 રૂપિયાની વસ્તુ હોય તો 65 રૂપિયામાં પડે એ ટાઈમે. એટલે એને 35 રૂપિયાનો સીધો ફાયદો થઈ જાય. એટલે એમ આનું વાર્ષિક 31 થી 32 લાખ રૂપિયાનું વેચાણ છે. અને સભાસદોને સારી એવી મજૂરી આપે છે, વત્તા એને બોનસથી પ્રોત્સાહન, વત્તા એની બચત કપાય તો સંસ્થાના નફામાંથી એની ડબલ કરી આપે. અને આ જેના સારામાં સારું સભાસદોને રોજગાર. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.